નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી દ્વારા પાલનપુર નજીકથી પસાર થતી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 1957 બોટલ દારૂ અને બિયર સાથે 2 બુટલેગરને ઝડપી પાડી કુલ ₹28.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ સોની ટ્રાવેલ્સની AR 11H5544 નંબરની લક્ઝરી બસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી હતી. એલસીબીની ટીમે બાતમીના આધારે બસને રોકી તપાસ કરતા પેસેન્જર સ્લીપર સીટોમાં છુપાયેલો ₹8.56 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર DM રાઠોડ, PSI RD જાડેજા અને GS ગઢવીની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને મળેલી બાતમી મુજબ રાજસ્થાનથી આવતી કેટલીક પેસેન્જર લક્ઝરી બસોમાં ચાલક અને ખલાસીઓ પેસેન્જરના સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા, જેના આધારે પોલીસે રાજસ્થાન તરફથી આવતા વિવિધ ઇન પોઈન્ટ્સ પર ચેકિંગ ગોઠવ્યું હતું. આ કેસમાં પોલીસે બસ ચાલક વિક્રમસિંહ છગનસિંહ પૂનમસિંહ પરમાર રહેઠાણ બોરાવાસ ઢીલવાડા તાલુકો પચપાદરા બાડમેર રાજસ્થાન તેમજ હીરાલાલ મૂળચંદભાઈ વણઝારા રહેઠાણ પંચવટી રો હાઉસ રામરોડ નારોડ અમદાવાદની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.